હું તો આ છોકરાઓને કહું છું, શ્રી રામને અને કલ્કીને, કે ન સમજાય તો એ કંઈ નહીં, કારણ કે મામાની ભાષા જ એવી છે, નહીં સમજાય. ફિર ભી ન સમજ શકે તો સુનતે રહેના, ઠીક હે. ઇંગ્લિશમાં શું કહેવાય સાંભળવાને? યા તો હું સમજી ગયો ને, બસ. આપણે અહીંથી બોલવું જ નથી. હા, એક છે, અમે અમેરિકા કથા કરવા આવશું ને, ત્યારે અમેરિકામાં કથા કરવા આવતી વખતે અમે ઇંગ્લિશમાં તૈયાર કરીને આવશું કે બચ્ચો કો ભી સુના સકે. આएंगे રામ આएंगे, ઠીક હે. મળ્યો છે મનુષ્ય અવતાર માંડ કરીને રે, તે ભજ્યા નહીં ભગવાન હેત ધરીને રે, માટે યમ કેરા માર પેટ ભરીને રે, માટે રામ નામ સંભાળ. જોતા ખરા, અભણ ગામડાનો એક ચારણ, અભણ ગામડાનો ચારણ ગાયો ચારતો ચારતો એ જંગલમાં હાથમાં મોટી લાકડી લઈને માથે પાઘડી બાંધી હોય, કેડે ભેઠ બાંધી હોય અને જીવનની સાર્થકતાની વાતો લખતો જાય. મળ્યો છે મનુષ્ય અવતાર માંડ કરીને રે, એમાં ભજ્યા નહીં તે ભગવાન હેત ધરીને, તો ખાસો યમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. ગઈ પેલ ગઈ પળ પાછી ફેર નવ આવે, ગઈ પળ પાછી ફેર નવ આવે, મૂરખ મૂઢ ગમાર. હા, ગઈ પલ પાછી ફેર નહીં આવે, મૂરખ મૂઢ ગમાર. આ ભવસાગરની આ ભૂલવણીમાં, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ ચાર ફેરા ફરીને રે, માટે ખાસો યમુના માર પેટ ભરીને રે, માટે રામ નામ સંભાળ. હા, હું જ ખાલી આ ભજન ગાઉં એવું નથી હો. આ જ ભજનનું ટ્રાન્સલેશન શીતલબેનના છોકરાને ઇંગ્લિશમાં શીખવાય. બોલો, ઇંગ્લિશમાં ગવાય આવું? હા, એનો ઇંગ્લિશ કરો તો. તમે ઇંગ્લિશ કરતા જજો. ગઈ પલ પાછી ના આવે. ગવડે ગાયને સંભળાવો, ગાયને સંભળાવે ને. જો આ સંસ્કાર જે બીજ પડ્યું હોય ને, આજે અહીંયા પાહે બેહાડીને, ખોરામાં બેહાડીને, આજે ભજનોનું, આ કીર્તનોનું, આ ભગવાન નામનું આ બીજ આજે પડ્યું હોય ને, એ ગમે તેથી ઉગશે સાહેબ. વીગા વગર ન રહે. અને શ્રી રામ નામ રાખ્યું છે, ડેવિડ રાખ્યું હોત તો એને કઈ વાંધો નતો. એ ડેવિડે રાખી હવે, હે ને? પણ નહીં, મારો દીકરો શ્રી રામ હોય, મારો દીકરો કલ્કી હોય, મારી દીકરી અંબા હોય, એ ગમે ન્યા જાઓ પણ સંસ્કાર ન ભૂલો. ઠેર કહ્યું કે યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રય. સુનતે રહો, સુનતે રહો, સુનતે રહો. એ ન સમજાય તો એ સાંભળો.
અને જે સદાને માટે સેવન કરે છે તે ભવરોગમાંથી દૂર થાય છે. ઠેર, જે કોઈ વારંવાર ભગવત ગુણગાન ગાય છે, શ્રવણ કરે છે ને, એના હૃદયની અંદર શ્રી હરિ આવીને નિવાસ કરે છે. હરિચિત્તમ સમાશ્રય. આવા શ્રીમદ ભાગવતજીમાં 335 અધ્યાયો છે, 18,000 શ્લોક છે અને 9.5 લાખ અક્ષર છે. પ્રધાન વક્તા સુખદેવજી છે, પ્રધાન શ્રોતા શ્રી પરીક્ષિતજી છે, વ્યાસજી છે, નારદાદી પણ છે, સૂત અને સૌનક પણ આના વક્તા અને શ્રોતા છે. આ શ્રીમદ ભાગવતજી શુક પરીક્ષિત સંવાદ છે. કહે છે કે જ્યાં સુધી સંસારમાં ભમીએ છીએ, ફરીએ છીએ, જન્મ મરણના ચક્કરમાં તમે ને હું જ્યાં સુધી જઈએ ત્યાં સુધી ભાગવતજી સાંભળો. એકવાર પણ જેના કર્ણમાં શ્રીમદ ભાગવતજીની કથા નથી પડી એ અનધિકારીનો ઉદ્ધાર નથી થતો, પણ જેણે એકવાર માત્ર પણ જો કથા સાંભળી લીધી હશે ને એનો ઉદ્ધાર નિશ્ચિત છે. અહીંયા હી શબ્દ છે, હી એટલે નિશ્ચય. સંસ્કૃતમાં હી મીન્સ નિશ્ચય. તાવત પાપાની દેહેસ્મિન નિવસંતિ તપોધનાઃ. હે તપોધન, આ દેહની અંદર પાપ ત્યાં જ સુધી ટકે છે કથા નથી સાંભળી ત્યાં સુધી. પણ એકવાર જેણે કલયુગમાં કૃષ્ણની કથા સાંભળી છે ને, એ ગમે એટલો પાપી હોય ને તો એ તરી જાય. છે કોઈ કથા? હા, અજામિલ છે કે નહીં? અરે બ્રાહ્મણ કુલમાં જન્મ લેનારા અજામિલે જીવનમાં ક્યારેય ભગવાનનું નામ ન લીધું. પણ લીધું નામ ક્યારે? દીકરાનું નામ નારાયણ રાખ્યું ને ત્યારે. માટે ભગવાનના નામનો મહિમા. ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ, લેને નારાયણનું આવસર છે તારો હરિ ભજવાનો, આવસર છે હરિ ભજવાનો, કોડીન બેસે માધામ. ભજી લેને ભાઈ, ભજી લેને નારાયણનું નામ, ભજી લે નારાયણનું નામ, ભજી લે નારાયણ. નારાયણ સ્વામી બાપુ ગાતા, આ અવસર તારો હરી ભજવાનો, કોડી ન બેસે દામ, ભજી લે નારાયણનું નામ. માળા ફેરવવામાં કઈ ખર્ચ છે ખર્ચ? પણ ફરે નહીં હો. આ અવસર તારો રામ ભજવાનો, આમ કહેતા નારાયણ બાપુ. અને છેલ્લે ઓલો શરીર થાકી ગયું, આ અવસર તારો. એમાં લખમણ બાપુ બાજુમાં બેઠા હોય, નારાયણ બાપુ પાસે પેટી હોય, અને એમાં ટીપ મારે કોઈ, અને હાવજથી રહેવાય નહીં હો. સાંભળેલા ભજન? આય અવસરિયો તારો રામ ભજવાનો, કોડી ન બેસે દામ, ભજી લે નારાયણ નામ, ભજી લે નારાયણ. અને પાછા કહેતા જાય કે હવે બહુ ઊંચું ના જજે, ઊંચો ના જજે. આ સૌરાષ્ટ્રના નાના નાના ગામડામાં આ મહાપુરુષોની કથા છે સાહેબ. આ ભાગવતજીમાં લખાણી છે. ઘેર ઘેર એક એવો સંત પાઈકો છે. પેન્ટ શર્ટમાં ચારણ ચોથો વેદ વણ પૈડો વાતું કરે. આ તો કોઈને આવડતા નથી ને છંદો, ગાતા નથી આવડતા છંદો, એટલે એમ કે કઈ સમજાતું નથી, લાવડે નથી આ ગાતા આવડતું, એટલે છબા કડું કોને કહેવાય ખબર નથી. એટલે
બાકી કરદમભાઈ એ જીભ છે ને એ 10 ગોટા મારી જાય. એ છંદ ગવાતા હોય. શાબાશ. તો શ્રીમદ ભાગવતની કથા જે કોઈ શ્રવણ કરશે તેના પાપ બળી જશે. શાસ્ત્ર કહે છે વેદ પણ ભગવાનનું રૂપ છે, વેદ માતા પણ ભગવાનનું રૂપ છે. વેદોમાં બતાવેલું જે પુરુષ સૂક્ત છે એ પણ ભગવાનનું રૂપ છે. દેવભાઈ, આપણે ત્યાં ભગવાનની જો પૂજા કરવી હોય ને તો આપણે ત્યાં વેદમાં બતાવેલા પુરુષ સૂક્ત દ્વારા પૂજા થાય. હરિ ઓમ સહસ્રશીર્ષા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રપાદ શબ્દો મેઘું સર્વતસ્પૃતવા ચતુષ્ષદશાંગુલમ પુરુષ એવેદઘું સર્વં યદ્ભૂतं યચ્ચ ભાવ્યમ ઉદામ્રે તત્પસ્યે સાનો જજન્નેના તિરોહતિ. હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમયજંત દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહ નાગમ મહિમાનઃ સંત યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. એસે પુરુષ સૂક્ત ભગવાનનું રૂપ છે. જેમ ભગવાન દ્વારિકાનાથજીના દર્શનનું ફલ છે એવી જ રીતે પુરુષ સૂક્તના શ્રવણનું ફલ છે. જેટલું ફલ વિષ્ણુ સહસ્રના પાઠનું છે એટલું પુરુષ સૂક્તના પાઠનું છે. એટલું જ નહીં, ત્રયમ ભાગવતમ, વેદ, કૃષ્ણ વાક્ય, બ્રહ્મસૂત્ર અને ગીતા, આ પ્રસ્થાન ત્રય છે. આપણે ત્યાં પ્રમાણ અને પ્રમેય ગ્રંથો છે ભાઈ. અને પ્રમાણ ગ્રંથોમાં અને પ્રમેય ગ્રંથમાં આપણે ત્યાં વેદ પ્રમાણ છે. એટલા માટે એમ કહેવાય છે કે આપણો ધર્મ કયો તો કે વેદ પ્રણહિત ધર્મ. એટલે આપણે બધા જ ધર્મમાં સનાતનીય છીએ. સનાતનીય મૂળ ધર્મ આપણો છે અને સનાતનીય મૂળ ધર્મનું પ્રાગટ્ય વેદ દ્વારા છે. વેદો ધર્મ, વેદો અખિલો ધર્મ મૂલઃ. ધર્મના મૂળમાં વેદ છે ને વેદના મૂળમાં ધર્મ છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ અને અથર્વવેદ, અવેદ વેદાહ. વેદ પણ ભગવાનનું રૂપ છે, પુરુષ સૂક્ત પણ ભગવાનનું રૂપ છે. પ્રસ્થાન ત્રયમાં વેદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા. આપણે ત્યાં ભગવદ્ ગીતાને પણ પ્રમાણ માનવામાં આવે છે, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાનના વચન છે. એટલા માટે વારંવાર આવે ભગવાન ઉવાચ. અને माँ, हम जब छोटे थे पढ़ते थे गुरुजी के पास, तब गुरुजी कहते थे कि बेटा श्रीमद् भगवद गीता में जहां जहां भगवान उवाच है वो सब भगवद गीता है. वैसे तो भगवद गीता में युधिष्ठिर उवाच भी है, वहां अर्जुन उवाच भी है, वहां धृतराष्ट्र उवाच भी है, वहां संजय उवाच भी है. लेकिन जहां संजय उवाच हो, ऐसे जैसे भगवान के बिना जहां उवाच हो वो सब व्यास की वाणी है. जहां भगवान उवाच हो वो हमारे द्वारकानाथ जी की वाणी है. स्वयं द्वारकानाथ जी ने गीता गाई है. અને પ્રમાણ ચોથું શ્રીમદ ભાગવત. ઘણા બધા અમને એમ પૂછે કે ભગવાનની કથા, ભાગવતજીની કથા કરીએ એટલે ચોક્કસ પિતૃઓને મુક્તિ મળી જાય. ઘણા બધા પૂછે કે ભગવાનની કથા કરી એટલે ચોક્કસ મુક્તિ મળી જાય. વ્યાસપીઠ તો એમ કહે છે કે કથા કર્યા પછી મુક્તિ મળે છે ને એવો સંશય છોડી દો. જે દિવસે તમને કથા કરવાનો મનમાં ઈચ્છા જાગે ને તેથી જ તમારા પિતૃઓને મુક્તિ મળી ગઈ. જે દિવસે તમે દૃઢ સંકલ્પ કરી લીધો કે મારે કથા કરવી છે તે દિવસે મુક્તિ છે. આજ નહીં, સાંભળીને નહીં, એટલે જ એવો વિચાર આવ્યો. પેઢીઓને પેઢીઓ વહી જાય ને તો આ વિચાર ના આવે. કેટલી પેઢી આ કથા થતી હશે. સેજે માં કે બાપુ અને બાપુના પિતાશ્રી અને એના પિતાશ્રી આમ ઉપર ઉપર જાજો એટલે કદાચ જોઈએ ક્યાં કથા થઈ હશે.
એનો મતલબ એવો નથી કરવાનો કે પૂર્વજોએ કથા નથી કરી તો એનું કંઈ પુણ્ય નથી. નરહરિદાન બાપુનું પણ પુણ્ય છે, દાદાનું પુણ્ય છે, એમના માનું પણ પુણ્ય છે, પણ પુણ્ય ફલિતા જ અહીંયા થયું. ફલ ફલિત ભયે નંદગ્રહ. વૃષ્ણિ અને સુતપા તપ કરે, ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન વૃષ્ણિ અને સુતપાને કહે છે કે માગો શું આપું. એટલે વૃષ્ણિ અને સુતપા ભગવાન પાસે માગે છે કે તમે મારા દીકરા બનીને ભગવાન બનીને આવો. ભગવાને કહે તથાસ્તુ. પણ દેખ લે, જો તારે મારા જેવો દીકરો જોતો હોય ને તો તારે નંદ યશોદા થવું પડશે. કહા કે બન જાएंगे, રાઈટ. દશરથ ને કૌશલ્યા બનીને આવે, નંદ યશોદા બનીને આવે, અને એ 3 જન્મના પુણ્યના પ્રતાપે નંદ યશોદાજીને ત્યાં કૃષ્ણ જન્મ. હું ઘણી વખત કથા સાંભળતો હતો. મારા બાપુ એમ કહે, પૂજ્ય બાપુ, કે હનુમાનજીના મંદિરે જાઓ અને શનિવાર હોય ને તેથી તમારે નાળિયેર વધારવું છે. શનિવારે હનુમાનજીના મંદિરે જાઓ, નાળિયેર વધારવું છે. નાળિયેર તમારા હાથમાં હોય ને, એક ઘા કર્યો ન ફૂટ્યું, બીજો ઘા કર્યો ન ફૂટ્યું, અને નાળિયેરનો ત્રીજો ઘા કર્યો ને ફૂટી ગયું. એનો મતલબ એવો નથી, બાપુ એમ કહે છે, એનો મતલબ એવો નથી કે આગળના 2 ઘાએ મદદ નથી કરી. ત્રીજા ઘાએ નાળિયેર ફૂટી ગયું છે, એનો મતલબ એવો થયો કે આગલા 2 ઘાએ નાળિયેરને ફોડવામાં મદદ કરી છે. એમ મને કહેવા દો કે આજ પરિવારના પૂર્વના પુણ્યના પ્રતાપે આજ દ્વારિકામાં આપણે ભાગવતજીની કથા કરીએ છીએ. ઉપરના પુણ્ય છે, અને તમે બધા જ નિમિત્ત યજમાન છો. પછી તો કહ્યું દ્વાદશાક્ષર મંત્ર, ભગવાનનું રૂપ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ભગવાનનું સ્વરૂપ છે. એમ કહેવાય છે કે ભગવાન અને મંત્ર 2 અલગ ન હોય. मंत्र और भगवान अलग नहीं होते. चाहे हरे राम 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 हरे हरे जपो, हरे कृष्ण 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 हरे हरे जपो, श्री राम जय राम जपो, ओम नमः शिवाय जपो, ओम नमो भगवते वासुदेवाय, कोई भी मंत्र जपो, सभी मंत्र भगवान से अलग नहीं होते हैं. भगवान और मंत्र दोनों अन्योन्य हैं. इसलिए समझ लेना, तुम मंत्र नहीं गा रहे हो, तुम भगवान को गा रहे हो. हरि शरणम हरि शरणम हरि शरणम. આ હરિ શરણમ મંત્ર છે ને, જેને વૃદ્ધ ન થવું હોય ને એને આ મંત્ર ગાવો. મારા ગુરુદેવ એમ કહેતા કે મોઢા ઉપર કડચલી ન પડવા દેવી હોય ને, એ હરિ શરણમ ગાયા રાખજો. સમજી ગયા ને? બહુ જાજા હરિ શરણમ મંત્રનો જપ કરશે ને, એને બહુ મેકઅપ નહીં કરવા પડે. હું નથી કહેતો, ભાગવતજી કહે છે. જરા યુષ્માન ન બાધતે. દેવભાઈ, જરા યુષ્માન ન બાધ. જે હરિશરણ મંત્રનો જે ઉચ્ચાર કરે છે ને, એને જરા ક્યારે પણ બાધા બનતી નથી. ऐसे ऐसे मंत्र का जप करते रहे. सूर्य પણ ભગવાનનું રૂપ છે. હરિ ઓમ આ કૃષ્ણ રજસા વર્તમાનો નિવેશયન્નમૃતન્મર્ત્યૈ ચ હિરણ્યેન સવિતા ના દેવો જાતિ ભુવનાનિ પશ્યન. ભલે ને અત્યારે દ્વારિકામાં સૂર્યદેવ અસ્ત થયા હોય, પણ સૂર્ય ભગવાનનું રૂપ છે. કારણ કે સૂર્યથી આખી સૃષ્ટિ સર્જાય છે. સૂર્ય હોય તો સૃષ્ટિ છે. રાઈટ? એ તો વિજ્ઞાને પણ સર્ચ કર્યું છે, વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે સૂર્યથી સૃષ્ટિ. यदि सूर्य नहीं रहता तो सृष्टि भी कमजोर हो जाती. जहां जहां सूर्य नहीं खिलता है, जहां जहां सूर्य नहीं निकलता है, वहां की सृष्टि देखो. આપણે બધા એટલા ખુમારી વાળા છે, શું કરવા? આ ધમ ધોકારા તપે ને એટલે ખુમારી છે આપણામાં. હા કે ના? જરાક વાર ચા ના આવી હોય તો કેવી ખુમારી આવી જાય.
આજે હું 3:30 રૂમમાંથી નીકળતો હતો ને તો મેં અમિતને પૂછ્યું, મેં કે આજ મને ચા નથી પાવાની? મને કે 4 વાગે જડીએ. હું અહીં બેસી જાય પછી, એટલે એને ખબર હતી કે ત્યાં બેસી ગયા પછી તો પીવાના નથી. થોડીક વાર તો મને ખુમારી આવી ગઈ, પણ ટેબલ પાસે વાં પી ગયો ને કાઉન્ટર, ઓલું રિસેપ્શન કાઉન્ટર, પછી જય શ્રી કૃષ્ણ કરીને નીકળી ગયો. કીધું નહીં એને મેં, મને ભાઈ હતો હારું. પણ આજેનો દિવસ મારે જોવું હતું કે ચા વગરે સમય નીકળે કે ના નીકળે. 7 વાગી ગયા, બોલો નીકળે ને? આ તો આપણા બધા મનના કારણો છે. આના વગર ન ચાલે, આના વગર ન ચાલે, આના વગર, બધા વગર હાલે હો. બધી વસ્તુ વગર ચાલે. જીવી જાઓ, જીના શીખ લો. 4 કલાક નીકળી ગઈ ને જીવન નીકળી જાય. કહેના હે કાળમાં ભગવાન સંવત્સર છે. સંવત્સર નામનો કાળ ભગવાન છે. તીર્થમાં તીર્થરાજ પ્રયાગ ભગવાન છે. બધી યાત્રા કરો, પણ જો તમે પ્રયાગ ન ગયા હો તો યાત્રા નિષ્ફળ નથી, પરંતુ એટલી ફલિત પણ નથી. એટલે પ્રયાગ તો જરૂર જવાનું. ત્રિવેણી સંગમ, जहां गंगा यमुना और सरस्वती का त्रिवेणी हो संगम. भगवाने कह્યું કે તીર્થોમાં હું પ્રયાગ છું. જો જગ જંગમ તીર્થ રાજુ, રામચરિતમાનસ. જો જગ જંગમ તીર્થ, રામચરિતમાનસમાં તુલસી કહે છે કે તીર્થનો આ રાજા પ્રયાગ ભગવાનનું રૂપ છે. એટલે તો કાગભૂષણજીએ ગરુડજીને પ્રયાગમાં કથા સંભળાવી હતી. સુનાઈ थी. और साथ પછી તો કહ્યું કે ભાઈ બ્રાહ્મણ કોઈ સામાન્ય મનુષ્ય નથી. અગ્નિહોત્ર બ્રાહ્મણ પણ, સંધ્યા વંદન જપ પાઠ કરનારો, ષટકર્મ કરનારો બ્રાહ્મણ પણ ભગવાનનું રૂપ છે. એટલે આપણે બ્રાહ્મણ દેવ કહીએ છીએ. શું કહીએ છીએ? આવો આવો બ્રાહ્મણ દેવ, આવો આવો ભૂદેવ. બ્રાહ્મણ પણ જો પોતાના નિજીત્વમાં હોય, બ્રાહ્મણત્વમાં પણ હોય, તો બ્રાહ્મણ પણ ભગવાનનું રૂપ છે. માં ને ઘરે હું જાઉં તો ઘણી વાર હું ને માં હોય ને એટલે એમ કે ભૂદેવ બ્રાહ્મણ તરીકે તમને પ્રણામ કરું છું. હા જય હો. પછી તો અગ્નિહોત્ર, ગાય પણ ભગવાનનું રૂપ છે. ગૌ ગંગા ગાયત્રી गौरी गीता माँ, ये सब भगवान के रूप है हमारे. गौ गंगा गायत्री गौरी गीता माँ, गौरी गीता माँ. गौ गंगा गायत्री गौ गंगा गायत्री गौरी गीता माँ. जय ओम जय ओम माँ जगदम्बे. गौ गंगा गायत्री गौरी गीता माँ. શ્રીમદ ભાગવતજી કહે છે કે સુરભી ભગવાનનું રૂપ છે. તિથિઓમાં ભગવાન દ્વાદશી છે. આપણે બધા એકાદશીનું વ્રત કરીએ ને, એમ કહેવાય છે કે દ્વાદશી नारायण स्वरूप है. इसलिए तो वैष्णवी परंपरा में एकादशी के साथ साथ द्वादशी रहती है. ठीक है, 10મી દિવસે અડધું વ્રત, એકાદશીનું આખું વ્રત, અને 12મી દિવસે બપોર સુધી વ્રત. જ્યાં સુધી ઠાકોરજી રાજભોગનો આરોગી લે ત્યાં સુધી આપણે પણ પ્રસાદ ન લેવો. આ દ્વાદશી ભગવાનનું સ્વરૂપ છે. પછી તો તુલસી, વસંત ઋતુમાં વસંત ભગવાન કે હું છું, પુરુષોમાં પુરુષોત્તમ ભગવાન હું છું. મહિનામાં પણ ભગવાન માસાનામ માર્ગશીર્ષોહમ, ભગવદ્ ગીતામાં કહ્યું છે ભગવાને કે મહિનામાં હું માર્ગશીર્ષ છું. અને એમાં પાછો અધિક માસ, પુરુષોત્તમ મહિનો, અધિકમાં અધિક ફલ. રાઈટ, ચાલો. અને શાસ્ત્રોમાં જેમ હું વેદ છું, ભગવદ્ ગીતા છું, એમ શાસ્ત્રોમાં હું શ્રીમદ ભાગવત છું. કારણ કે મારું બધું જ તેજ શ્રીમદ ભાગવતજીમાં છે. માટે દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતી કથા. હે વૈષ્ણવો, આ દુર્લભ છે ભાગવતજીની કથા આ લોકમાં. અધિકારી હોય એને જે મળે છે.
અનધિકારીને આ મળતું નથી, કારણ કે દુર્લભૈવ કથા લોકે. અને જો વેચાતી મળતી હતી ને તો પૈસા ખરીદીને પણ લઈ લે. પણ આ તો કૃપા પ્રસાદ છે, અને કૃપાનો પ્રસાદ પાત્રતા તૈયાર થાય ત્યારે પીરસવામાં આવે છે. આइए हमारी पात्रता बनाई रखे, भगवत प्रसाद को ग्रहण करे. कोटि जन्म समुद्धेन पुण्येनेव दुर्लभ्यते. अनंत जन्मना पुण्यना प्रतापे તમને ને મને ભગવાનની કથા મળે છે. આવો આવી જ કથાનું શ્રવણ કરતા કરતા જ્ઞાન વૈરાગ્યને જગાડ્યા. જ્ઞાન વૈરાગ્ય નાચતા નાચતા આવે છે. ભગવાન નામ લેતા લેતા હરે રામ જપો, કૃષ્ણ નામ જપો, 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 હરે રામ सब पुकारे. જપો, हरि बोल, भाव के કૃષ્ણ साथ. નામ જપો, હરે રામ જપો, કૃષ્ણ 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 નામ જપો. હરે રામ જપો, કૃષ્ણ નામ अंत में જપો. सूरदास जी को याद करते हुए आइए सूरदास जी के पद गाते हुए अंत में विराम की ओर. अंत में सूरदास जी का पद होगा, और जब भजन पूरा होने के बाद हमारे कल्की और हमारी अम्बा यहाँ से और एक कीर्तन सुनाएंगे, छोटा वाला. बाद में हम आरती करेंगे. आइए मैं कल्की और अम्बा को कहूँ कि यहाँ आ जावे, अपना अपना तैयार कर ले और गाए. रटई न चरण करो भरोसो, रटई न चरण करो. ઓ જય ચરણ કેરો ભરોસો, જય ચરણ કેરો. सुर कहा कहे द्विविधयादरो, સૂર્ય કા કહે દુર્વિધયાધરો, मूल को चेरो भरोसो, दृढ़ न चरणन, दृढ़ न चरणन, दृढ़ न चरण. हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे राम हरे राम, राम રામ હરે હરે. बोल
દ્વારિકાધીશ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય अपने अपने માત माता पिता પિતા કી જય श्री गिरिराज રાજ ધરણ કી જય ઓમ नमः पार्वती पतये હર હર મહાદેવ सबको जय श्री कृष्ण।